કોઈ બી મહિને એક ભાદરવા મહિનાને બાદ કરતા 11 મહિનામાં ગમે ત્યારે દેવી ભાગવતીની અંદર દેવી ભાગવતીની કથા થાય, મંગલ કાર્ય થઈ શકે. ભાદરવા મહિનામાં શા માટે નહીં? ભાદરવા મહિનામાં એટલા માટે નહીં કે ભાદરવો મહિનો માતાજીએ પિતૃઓને આપ્યો. પરદેશમાં જઈએ તો પછી ભાદરવામાં કરવી પડે હો, કારણ કે ત્યાં ગુજરાતી મહિનાને મહાત્મ્ય નથી, ત્યાં ઇંગ્લિશ મહિનાને મહાત્મ્ય છે. એટલે કદાચ કોઈ ઓબ્જેક્શન ઉઠાવે, કારણ કે ત્યાં સમય પ્રમાણે ચાલવું પડે, તો ત્યાં જઈએ તો ભાઈ ભાદરવામાં કરવી પડે. મારે તો ગમે ત્યારે માતાનો પ્રચાર પ્રસાર કરવાનો છે, ગમે ત્યારે માતાજીની અલેખ જગાવવાની છે. કોઈ પણ મહિનાની અંદર ભાદરવા મહિનાને બાદ કરતા નવચંડીનું કાર્ય ન થાય, ભાદરવા મહિનામાં દેવી ભાગવતીનું કાર્ય ન થઈ શકે. બાકી 11 મહિના જે છે, 11 મહિનામાં ગમે ત્યારે માનું કાર્ય થઈ શકે. 12 મહિના માતાના છે, 12 મહિનામાં માતાનું આધિપત્ય છે. એટલા માટે વર્ષો જૂનો, 500 વર્ષ પહેલાનો જૂનો કોઈ ઊભું નથી થવાનું, બેઠા બેઠા તાલી પાડવાનું. જયારે ઊભું થવાનું હશે ને ત્યારે કહી દે. બે મિનિટનો ગરબો છે. મારા દાદા જયારે રાંદલના લોટા તેડવા જતા ને, અમારું તો વંશ પરંપરાની આ કઈ આજકાલનું તો નથી. મારા દાદા છે ને એ મહાભારતના કથાકાર હતા, સારામાં સારું કર્મકાંડ કરાવતા. રાંદલના લોટા તો મસ્ત તેડા. એટલે આ બધું પછી શીખવાની જરૂર ન હોય, જીન્સમાં ઉતરેલું હોય ને. અમુક વસ્તુ પછી શીખવા જવી પડે, પણ અમુક જે છે લોહીમાં ઉતર્યું હોય. અને જ્યોતિષી છે ને, જ્યોતિષ વિદ્યા જે છે, હું આમ મારે ટાઈમ નથી મળતો, બાકી અમારા લોહીમાં વણાયેલું છે. કારણ કે અમારી પેઢીમાંથી 7મી પેઢીએ સતીઆઈ થયા. એ સતીઆઈના ઘરેથી જે દાદા હતા એ ત્યાંના જે રાજાઓ થયા ને, એ જ્યારે મહેલ બનાવતા હતા, એ સમયે કહેલું કે આ જગ્યાએ તું જમીન ના ખોદીશ, જમીન ખોદીશ ના તો નાગની ફણા ઉપર એક ખિલ્લો જશે. પણ છતાંય રાજા ન માન્યો અને એ ખિલ્લો નાગના ફણા ઉપર ગયો. પછી કે હવે હલાવીને કાઢીશ નહીં તો નાગ દાદાનો તને શ્રાપ આવશે. આવું પાક્કું જ્યોતિષ જોઈ દીધું ને, પરિણામે એ 7 પેઢી પહેલાની એ જ્યોતિષ પરંપરામાં અમારા એ વંશ વારસને એ ગાદી ને પેલા જમીન જાયદાદ દાનમાં મળેલું હતું રાજા તરફથી. એટલું પાક્કું જ્યોતિષ. એટલે આ પરંપરામાંથી ઉતરી આવેલું. એટલે અમે કઈ જ્યોતિષ શીખવા નથી ગયા, છતાં આવડે ખરું. કારણ કે આ બધું આમાં અંદરથી ઉગેલું હોય ને, અને ઉગે એને કોઈ ન પહોંચે. અંદરથી જે આવે ને એને કોઈ અટકાયત ન કરી શકે. એટલે આ જીન્સના સંસ્કાર છે. બાકી તો જ્યોતિષ જે છે એ ઓમ, બાકી શોખ કરો. અને ઘણા કે તમારે અમને જોઈ નથી દેવું, તો શીખ્યા શું કામ? શીખ્યા નથી, અંદરથી આવડે છે. તો પણ મારી માતાઓ દેવીઓ બંધુ, આમાં મારે ટાઈમ રહેતો જ નથી. કારણ કે મને ખુદને ક્યારેક જમવાનો સમય નથી મળતો, તો આમાં પછી બીજાની કુંડળીઓ જોવામાં તો અમે કુંડાળી ચડી જઈએ. બસ માતાજીનું ભજન કરવાનું થાય, એટલી દેવી ભાગવતીની કથાઓ કરવાની, મેનેજમેન્ટ કેટલું બધું કરવાનું, આગળની કથાઓ હોય. અને પછી તો હવે તો કેદારનાથમાં જવાનું છે ને કથા કરવા માટે. કેદારનાથની અંદર આ બધાને વિશેષ સુંદર મજાના સમાચાર આપું કે 12,000 ફૂટની ઊંચાઈએ પહેલી વખત દેવી ભાગવતીની કથા થશે. એમાં 1,51,000 વાળા યજમાનોને લઈ જવાના છે. જેને આવવાની ગણતરી હોય તો કેજો, નામ નોંધાવી દેજો. કેદારમાં કથા કરવી છે, વાત ફાઈન. જો તમે બધા ગુજરાતીઓ મને થોડો સહયોગ આપશો તો લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા આપણે પ્રસારિત કરીશું. તમે સહકાર નહીં આપો તો પછી મારે આસ્થાના માધ્યમ દ્વારા કથાનું પ્રસારણ કરવું પડશે. કારણ કે હિન્દી યજમાનો 4 થયા છે, આપણા ગુજરાતી હજી એકેય તૈયાર નથી થયા. આપણો બાપ કેદારનાથ હજી ગુજરાતી યજમાન 1,51,000 તૈયાર નથી થયા. બધા હિન્દી યજમાન પરિવારો 1,51,000 તૈયાર થયા છે. તો પછી હવે તમારી ગુજરાતની દીકરીને હિન્દી લોકો કેદારનાથમાં પ્રથમ વખત દેવી ભાગવતીની કથા માટે એ બિરુદ લઈ જશે, એ શું ગુજરાતને સારું લાગશે? ભલે તમે આવી શકો ન આવી શકો તો કઈ વાંધો નથી, પણ 1,51,000 તમારી પાસે જો સગવડ હોય અને તમે ઘર આંગણે કથા ન કરાવી શકતા હો તો તમે એવો સંકલ્પ કરો કે જગતનો બાપ, જગત નિયંતા, દેવોનો દેવ મહાદેવ, એના આંગણે દેવી ભાગવતીની કથા થતી હોય તો એમાં અમે ન્યોછાવર ભેટ આપી દઈએ.
તમારું નામ કેદારમાં ભગવાન ભોલેનાથના એ મહાન સત્તાની સામે અને જ્યાં ગિરિકંદરાઓમાં સ્વયંમાં જગદંબા હેમવતીમાં હિમાચલની કથા સંભળાવે એવા પાવન સન્નિધિમાં દેવી ભાગવતજીની પ્રથમ કથા થાય અને એ કેદારની અંદર તમારું નામ બોલાય ને તોય તમારી 7 પેઢી ઉજાગર થઈ જાય. જેની ગણતરી હોય તો કહેજો, તો આપણે લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા લાઈવ કરીશું. જો ગુજરાતી યજમાન કોઈ નહીં મળે તો પછી મારે આસ્થામાંથી જ લાઈવ કરવી પડશે, કારણ કે કામાખ્યામાં કથા હતી તો એમાં ગુજરાતીમાં યજમાન મળ્યા અને હિન્દીમાં યજમાન મળ્યા, તો બે ચેનલોમાંથી કામાખ્યાની કથા લાઈવ થઈ. બરાબર, એટલે મને થોડુંક ગુજરાતી ભગવતીય ભક્તો પાસેથી ટેકો જોઈએ કે કેદારની કથા ગુજરાતીમાં પણ ત્યાંથી લાઈવ થાય, ત્યાં બેઠા બેઠા. 1,51,000 જાચા નથી રાખ્યા. બાકી તો કેદારની કથા કરાવો તો કેટલી મોંઘી પડે, એ તો જે કરાવે એને ખ્યાલ હોય છે. બરાબર, આસો મહિનાની નવરાત્રમાં કોલ્હાપુરના લક્ષ્મીજી છે, જ્યાં માતાજીનું નેત્ર પડ્યું છે. કોલ્હાપુરની લક્ષ્મીજીમાં માતાજીની ગુણાનુવાદન ગાવાની ગણતરી છે, વાતો ચાલી રહી છે. પણ અહીંની કથા પૂર્ણ થાય ને પછી કોલ્હાપુર જવાનું છે અને ત્યાં 5-7 દિવસ સુધી બધાની સાથે મિટિંગો કરી સરસ મજાની કથાનું આયોજન થાય એ માટે થઈ અને બધા પ્રયત્નો કરવાના છે. કારણ કે જગતની અંદર દેવી કાર્ય લઈને હાથમાં બેઠા છે, તો એના માટે પછી જેને કંઈ કરવું છે ને એને વિશ્રાંતિની કંઈ જરૂર હોતી જ નથી. અને આવતી 24ની સાલમાં વળી પાછું કામાખ્યા જવું છે, એટલે જેને પણ કામાખ્યાની કથામાં પોથી યજમાન, મુખ્ય યજમાન તો છે અમારા જે દિનેશભાઈ ગૌતમ, એ કેનેડાવાળા, એ તો મુખ્ય યજમાન છે જ, પણ જેને સહયજમાન પોથી યજમાન બનવાની ઈચ્છા હોય 25 ભક્તોના નામ આવી ગયા છે. ખંજરીઓ નહીં ખકડાવો, 25 પોથીજીના નામ આવી ગયા છે અને આપણે 108 પોથીજી કરવાના છે. જેને પણ ગણતરી હોય તો કામાખ્યાની કથા 24ની સાલમાં પુનઃ પાછી થવાની છે. એમાં જેને પણ નામ નોંધાવવાની ઈચ્છા હોય તો નોંધાવી શકે. 2 વ્યક્તિ આવી શકે, પોતાના ખર્ચે, ટિકિટ ભાડું પોતાના ખર્ચે, રહેવાનું પણ પોતાના ખર્ચે, જમણવારનું મારા તરફથી. જમવાનું ફ્રીમાં, કોઈ પૈસો રૂપિયો લેવામાં આવતો નથી. ત્યાં 10 દિવસ જે માતાજીને લેખ જગાવાય માતાજીના નામ ઉપરથી જમણવાનો ખર્ચો આપણા તરફથી. પણ રહેવાની વ્યવસ્થા હું મારા ઉપર નથી લેતી, કારણ કે કોઈને એસી વાળા જો રૂમ જોતા હોય, કોકને નોન એસી વાળા રૂમ જોતા હોય, કોકને સસ્તામાં જોતા હોય, કોઈને વીઆઈપી જોતા હોય, જેને જેવું જોઈતું હોય બધી વ્યવસ્થા ત્યાં નીલાંચલ પર્વત ઉપર 1000 હોટલો છે, એમાં મળી જાય. બાકી તો મને અનુભવ થઈ ગયો કે અમારા ઉપર બધું પેકેજ રાખે ને પછી પોતાના રૂમની અંદર પેલું એસીનું રિમોટ બગડે ને તો ફોન કરી કે અમારું રિમોટ બગડી ગયું છે, કંઈક કરાવો ને, લે હાલે. પછી અમે કહીએ કે આ જવાબદારી થોડી અમારી હોય તો કે અમે તો પેકેજના રૂપમાં બધું આપી દીધું છે. એટલે એ સીધો જ રસ્તો અપનાવવાનો ને સીધી બધી વાત. શું કામ કે પેકેજના રૂપમાં વળી કોઈને આપીએ તો વચ્ચેથી જે લઈ જવા વાળા ને પેકેજ રાખવા વાળા હોય એ પછી થોડુંક આ બધા જાણો છો ને આઠડામાં નવડો કરે. એટલે મારું તો સીધો વહીવટ, આ તારું કામ, આ તારા પૈસા, અહીં તારું પેમેન્ટ, આ તારું કામ. અને જમણવારની અંદર મારે કઈ રૂપિયો જોતો નથી, એટલે કોઈ દાવો જ ન કરી શકે કે આમાંથી પૈસા કોઈએ ખાધા કે પૈસા કોઈએ ખિસ્સામાં નાખ્યા. સીધો જ વહીવટ. ને મારું ખાતું જ એવું છે કે કોઈની સાથે વહીવટ કરવો, સીધો વહીવટ કરવાનો, વચ્ચે મીડિયામાં કોઈ રાખવું નહીં. શું કામ કે મને બહુ એક્સપિરિયન્સ થઈ ગયા કે મીડિયામાં જ્યારે વચ્ચે માધ્યમ બનીને કોઈ આવે છે ત્યારે કંઈક ને કંઈક ગોટાળો થાય છે. એટલા માટે વહીવટ હું બધો તમામે તમામ આજની તારીખ સુધી આટલો મોટો વહીવટ છે છતાંય રાતના 2 વાગ્યા સુધી જાગી અને ટ્રસ્ટનો વહીવટ હું પોતે જાતે જ કરું છું, બીજાના હાથમાં નથી આપતી. શું કામ કે વહીવટની અંદર અહીંયા ગોટાળો થાય, જગદંબાને જવાબ દેવો પડે. તમે તો દાન આપીને છૂટી જાઓ, પણ અમારી પાસે જો ગોટાળો થયો તો એ જગદંબાને જવાબ દેવો પડે. ધર્મનો રૂપિયો કોઈને પચ્યો નથી, પચવાનો પણ નથી. એટલે યાદ રાખજો કે તમે જે અમને ધર્મનો પૈસો આપો છો ને એના અમે માલિક નથી, હું એની ગોવાળી કરું છું.
હું એની શેઠ નથી, હું એની ગોવાળી કરું છું. એટલે ઘણા મને કહે કે તમારા ટ્રસ્ટની અંદર, તો ત્યારે હું કહું કે ટ્રસ્ટની અંદર હું પ્રમુખ છું એ વાત ફાઇનલ છે, પણ હું ટ્રસ્ટની માલિક નથી. ટ્રસ્ટની હું ગોવાળ બની મા જગદંબાની સેવા કરું છું, અને જ્યાં સુધી આ શરીરની અંદર શ્વાસ હશે ત્યાં સુધી સેવા કરતી રહીશ. મા જગદંબાના નામ ઉપર કદાચ ખપી જવું પડે તો ખપી જવા માટે તૈયાર છીએ, પણ જ્યાં સુધી આ શરીરની અંદર શ્વાસ હશે ત્યાં સુધી ખોટું